जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दाता भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। हो दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार। दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दाता भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो।
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. રુણાબેન, તમે બ્લુ એ દાદા શું ગાય છે? તમે ભગવાન લોચા મારો છો. જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જીયા ફોલો કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય જયકાર હો. સચ્ચિદાનંદ. થેન્ક યુ હાર્દિકભાઈ, જીયાબેન, તીર્થબેન, ભાઈ. દીપક હાજી, શ્રીમંત બોલાવો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરિશ્મા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરીયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો ડોઈ સવ સાહુણમ. એસો પંચન મુખારો. એસો પંચન મુક્કારો. સવ પાપ પ્રણાશનો. સૌ પાવપનાસનો. મંગલાણમ ચ સૌવેસે. મંગલાનં ચ સર્વેસે. પરમં હવૈ મંગલમ. પરમં હવિ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મોનિકા, હાજી. જય સચ્ચિદાનંદ. daily prayer. હા. જય સચ્ચિદાનંદ. હે દાદા દીપક ભગવાન આનંદી, आप જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच हे બોલો. दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी।
मैं बुरी साबित से और कुसम से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अर्थ स्टडी प्रेयर आता है? जी है तीर्थ, काव्या? हाँ। ओके जी है, बोलो। हे दादा भगवान, मुझे पढ़ाई में समझ में जो भी अंतर आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप मुझ पर ऐसी कृपा करें कि मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप हमें ले जाए सच्चिदानंद। जय सच्चिदानंद। तीर्थ। हे दादा भगवान, हे दादा भगवान, हे दादा हे भगवान, दादा दादा भगवान, भगवान, हम हैं आपके बच्चे, हम हम हैं हम हम हैं हैं आपके 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 बच्चे, 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 ये है सच्चे, दिल के दिल के दिल हैं भी है बच्चे, सच्चे, सच्चे, फिर भी है कच्चे, फिर भी फिर है भी फिर भी हैं कच्चे। है कच्चे। कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम 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 करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। मोनिका सेपरेशन प्रेयर। हाँ, जय सच्चिदानंद। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, મોનિકા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, મોનિકા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, મોનિકા ટેમ્પરરી છે. જય સચ્चिदानंद। जय सच्चिदानंद। मोनिका दीदी आप अकेले हैं? नहीं, करिश्मा है यहाँ पर। करिश्मा। करिश्मा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय क्यों क्यों सच्चिदानंद। गुम हो जाती है? नहीं पसंद नहीं आप? हाँ? नहीं, ऐसी बात तो, नहीं है। तो क्या करते थे? आज तो फ्राइडे है, तो एग्जाम खत्म हो गया, नहीं, तो क्यों नहीं आती है? चालू ही नहीं हुआ। कुछ चाहिएगा तो बोलिएगा। हैं? पानी नहीं दूं? ओके चलो। ओके। आज दीपिका जी आपका भी ये गुस्से का ही चल रहा है कि अभी इसमें से मालूम पड़ता है कि क्यों गुस्सा आता है। तो काव्या, गुस्सा आया था आज? हाँ, नहीं, कोई प्रॉब्लम नहीं हुआ था? किसी से बोला किया, अच्छा नहीं लगा? मम्मी? नहीं, लेकिन हमारी स्कूल में एक फ्रेंड है जो अ, वैसे खुद के बारे में सोचती है और दूसरों को ऐसे बुरा भला बोलती है, तो सभी हमारी जो फ्रेंड्स थी ना, वो सब उसके खिलाफ टीचर से कंप्लेन कर रही थी। तो मैंने कहा कि उन लोगों को करने दो, मैं नहीं करती, और मैं वहां से चली गई। वेरी गुड। तो मम्मी से आज कुछ दबाव हुआ था? नहीं, मम्मी घर पर ही नहीं थी। ओह वो तो अच्छा है। आपको, आप रानी है घर की? नहीं, तो घर में दादी है लेकिन। ओ दादी है। दादा है, दादी है। अच्छा अच्छा अच्छा, ओके ओके ओके। तीर्थ भाई आपको कैसा गुस्सा आया था? अच्छा नहीं लगा था? सब अच्छा लगा है? जिया हाँ। दीदी? हाँ, जय सच्चिदानंद। आज मुझे सीखू पर भी गुस्सा नहीं आया था और मम्मी के साथ भी ऐसे गुस्सा नहीं आया था, और आज मैं सुबह भी जल्दी उठ गई। तो अभी क्या फोन का प्रॉब्लम सॉल्व हो गया? हाँ, कैसे सॉल्व किया आपने? मतलब आज उसने फोन भी दे दिया था, और अगर नहीं देता फिर मैं गुस्सा नहीं करती उसको। ओके वेरी गुड।
करिश्मा, आप किसके गुस्सा, मेरे पे गुस्सा है तो मालूम है, दीपक दादा से गुस्सा है नहीं मालूम आपके, नहीं नहीं, मोनिका दीदी के ऊपर आया था। मोनिका दीदी की क्या? मोनिका दीदी के ऊपर गुस्सा आया था आज। क्यों, क्या हो गया था? दीदी ने क्या किया और था? दीदी ने मेरे बारे में भला बुरा कहा था। नहीं, क्या बुरा बुरा किया? फोन में नानुसा ने फोन किया था, तो दीदी के पास था, तो मेरे बारे में कहती है कि करिश्मा को हॉस्टल में डाल दिए थे राजस्थान में, आप रख लेना, वो बहुत बदमाशी करती है। तो इसलिए पापा, नानुसा ने मुझे डांटा था, तो इसलिए दीदी के ऊपर गुस्सा आया। कन्नौनी से आपको गुस्सा आ गया, ओके। बाद में क्या किया आपने गुस्से किया तो? मारा, तो मैंने अ, हंस कर ही दीदी के साथ बात किया था, पर मैंने इसे मारा था, इसने मुझे मारा। हाँ वही, वे रेसलिंग किया था कि नहीं, वो पूछता। उसने किया, मैंने नहीं किया। ओह वेरी गुड, ओके। मोनिका दीदी, आप किसको गुस्सा आया था आपको? आज आज मुझे गुस्सा करिश्मा के ऊपर आया था, क्योंकि कल उसने मुझसे जो झगड़ा किया उसके लिए ना सॉरी मांगी, ना कुछ नहीं किया। मैंने बस नानोसा के साथ मस्ती कर रही थी, बस बात कर रही थी ऐसे ही, तो उसे गुस्सा आ गया। तो वो मेरी गलती थी, मुझे नहीं करनी थी, बट उसने मुझे रेस्पेक्ट नहीं दिया, तो मुझे और गुस्सा आने लग गया, तो तो इसलिए करिश्मा के ऊपर आया था। और सुबह जल्दी नहीं उठी, तो मुझे मेरे ऊपर गुस्सा आया था। बाद में मैंने प्रतिक्रमण करके दादा से शक्ति भी मांगी। ओके, तो करिश्मा, आप माफी मांगने में तकलीफ होता है? नहीं, तो अपनी लड़ाई करी है। नहीं, दीदी से बात करो, दीपक दादा से कहा माफी, माफी मांगने की, जो माफी मांगता है ना, वो स्ट्रॉन्ग आदमी है मालूम है, दीपक दादा बताइए। देखो पहली बात ऐसी है ना, कोई मेरे लिए कुछ भी बोले, मुझे समझ लेना चाहिए कि नहीं, कि वो सही है कि गलत है। वो छोटी, हाँ, समझना चाहिए। हाँ, कोई कुछ भी बोले, मुझे मालूम नहीं है मैं कौन हूँ, मैं कैसा बहुत हूँ, मत। मैं कौन हूँ, वो मुझे तो पता चल रहना चाहिए कि नहीं। कोई तो कुछ रहना भी चाहिए। बोले, जैसे अभी दीदी ने बताया कि उन्होंने तो सिर्फ मजाक में कहा, अभी मजाक में कहा, आपने सीरियसली ले लिया, लेकिन पर एक दादा बात, हाँ, वो सबके सामने जाकर कहती है दादा, करिश्मा जब फंक्शन होता है, जब कोई भी दीदी मिलती है, तो सबके सामने जाकर मेरे बारे में बोलती है। करिश्मा, मैंने नहीं कहा दादा, मैं सिर्फ पापा के साथ शिकायत करती हूँ, मैं इस बार नहीं कहती। अभी एक और भी बात है, एक और भी बात है, इसको क्या बोलते हैं, देयर इज ऑलवेज अ बेटर वे टू इंटरप्रीट एंड अंडरस्टैंड सिचुएशन। एक हमेशा अच्छा अच्छी समझ होती है कि जो हमें वो भी सोच लेना चाहिए। जैसे कि अभी आप लोग एक दूसरे को छेड़ते हैं, बोलते हैं, चिढ़ाते हैं, तो अच्छा भी लगेगा, बुरा भी लगेगा। तो इससे क्या होता है, आपने ये बिल्ली के छोटे छोटे बच्चे को देखा है, हाँ हाँ। वो एक दूसरे से लड़ते रहते हैं, ऐसा देखा है। हाँ, देखा है। फिर कुत्ते के बच्चे हैं, पपीज है, वो भी एक दूसरे से लड़ते हैं। फिर उसमें से कोई जो जरा पहलवान होता है ना, पावरफुल होता है, वो उन दूसरे को दबोचता है, तो हाँ करके वो चिल्लाता है, फिर वो एक दूसरे से खेलने लग जाते हैं। हाँ। ये समझ में आया।
ये एक्चुअली क्या होता है, ये जो बिल्ली के बच्चे हैं, कुत्ते के बच्चे हैं, वो एक दूसरे से इस तरह से लड़ झगड़ कर स्ट्रांग होते हैं। उसको सीरियसली नहीं लेने का है। छोटी समझ में आया? हाँ। हाँ, हमें बुरा लग सकता है, लेकिन बात समझना, ये व्यू पॉइंट भी समझना अच्छा है कि अगर आपकी दीदी अगर आपको कुछ बोलती है या आपके बारे में कुछ कहती है, आपको बुरा लगता है, आप सोचो कि अगर बाहर किसी ने कह दिया कर दिया तो क्या करोगे? समझ में आया? हाँ दादा। अभी दीदी ने जो कहा वो आपको पॉजिटिव लेना है। अभी दीदी ने जो कहा वो उनको कैसे लेना है कि मेरी बातों से छोटी को गुस्सा आ गया या छोटी को अच्छा नहीं लगा, तो वो मेरी गलती है। समझ में आया? यानी दोनों को अपनी तरह से बात को समझना होगा। हाँ ख्याल में आया? हाँ दादा। मैं कुछ भी बोलूं, अगर सामने वाले को दुख होता है, अच्छा नहीं लगता है, तो क्या वो बात, मेरी बात सही है? नहीं। नहीं। मोनिका, नहीं है। नहीं दादा। तो आपको जो आपने प्रतिक्रमण किया, वेरी गुड, एक्सलेंट। लेकिन साथ साथ छोटी को भी समझना होगा कि अगर दीदी मुझे कहती है और मुझे बुरा लग जाता है, तो बाहर वाले कुछ जरा भी कहेंगे तो मेरा दिमाग फिर जाएगा। समझ में आया छोटी? करिश्मा, आप बहुत स्मार्ट हो, आपको ये भी इस तरह समझ लेना है। समझ में आया? आप गुस्सा हो सकते हैं, गुस्सा हो गए ना, उसकी आपको माफी मांगनी है, लेकिन बैक ऑफ योर माइंड आपको ये समझना भी जरूरी है कि इस दुनिया में लोग आपको कई तरह से छेड़ेंगे, बोलेंगे, करेंगे, तो आप क्या करोगे? समझ में आया? हाँ तो धीमे, गुस्सा नहीं होने का ऐसा मैं नहीं कहता। जो गुस्सा हो गए वो क्यों हो गए, आपको बुरा लगा इसके लिए। लेकिन अगर दीदी ने कहा तो बुरा लगा, कोई और कहेंगे तो आप तो लड़ना ही शुरू हो जाओगे। ये जगत के लोगों को तो क्या पसंद है पता है? मैं किसी को छेड़ू और वो नाराज हो जाए ना, मैं और भी ज्यादा छेड़ता हूँ। समझ में आया? हाँ। क्योंकि दक्ष जब दक्ष हम क्या बोलता छेड़ते है? हैं, हाँ, दक्ष कुछ बोलने का? और दादा बोलो दक्ष। उनको पॉइंट भी पता चल जाता है कि वो उससे चिढ़ रहे हैं, तो वो और चिढ़ाते हैं दादा। करेक्ट। हमें कई बार हमें असर नहीं होती है, ऐसा भी रहना है, और उनको स्पष्टता भी करनी है, जैसे जैसा संजोग है। समझ में आया हाँ। हाँ दादा। करिश्मा? ये सबको समझने का है, ओके, सबको जवाब देने का क्योंकि है। ये तो मोनिका, आपको दुनिया है। क्वेश्चन है? हाँ, मेरा क्वेश्चन है। बोलो। बोलो बोलो। आप, मेरा ये प्रश्न था कि करिश्मा के साथ झगड़ा इसलिए होता है मेरा जब वो विनय नहीं करती है। अगर मैं उसे समझाती हूँ, पहले मैं प्यार से समझाती हूँ, प्यार से बोलती हूँ, बट उसे वो कड़वी लगती है वो बात, मैं जितनी भी समझाऊं। तो अगर वो सामने से उल्टा सीधा जवाब देती है तो वो सॉरी भी नहीं मांगती है मुझसे। तो मुझे बहुत ऐसा गुरुत्तम भाव आ जाता है कि वो छोटी है तो मुझसे माफी तो मांगनी चाहिए। मैं बस उसकी एक गलती बताती हूँ कि सुधार दो, बट वो मानती नहीं है, चिल्लाती है ऊपर। तो उस समय मैं क्या करूं? को जब ऐसा होता है ना, तब आपको क्या करना, कहना चाहिए, "ये भी आपकी जैसी छोटी थी ना, तो ऐसा गुस्सा करती थी, लेकिन बाद में मुझे समझ में आया
कि वो गलत था। कोई अगर हमें समझाते हैं ना तो हमें समझ लेना चाहिए, ऐसा करके छोड़ देने का। फिर आपको वो हमारी सही बात किसी को उल्टी पड़ती है तो क्या वो सही बात है? मम्मा, नहीं। खाऊ का फोन आ समझ में आया? हाँ। तो आपको समझने की मेथड बदलनी पड़ेगी। आप उनको क्यों ऐसा कहते हो आपको बताना होगा। लेकिन ये जो गुरु भाव आके आपको जो हुआ उसके लिए आपने माफी मांगी, वो तो बात सही है। लेकिन कहने का ऐसा तरीका, ऐसा अंदर से भाव रखना है कि मैं जो कहूँ वो करिश्मा को समझ में आ जाए और वो उल्टा ना समझे। समझ में आया? पर दादा वो ऐसा कुछ करती है जो मुझे बहुत इरिटेट होता है। मैं एक चीज उसे मना करती हूँ तो वो वापस क्यों पूछती है। वापस वो गलती समझाती हूँ, वो वापस क्यों पूछती है। वो रिपीट होता है, वो समझने की कोशिश ही नहीं करती है, तब नहीं एकदम से नहीं, गुस्सा। आप उसके सामने मैं बताता हूँ दादा क्या कहते थे। कि दादा ने समझाया तो हम्म। सामने वाले को समझ में नहीं आया तो हम्म। वापस पूछते हैं। हाँ। दादा इरिटेट नहीं होते थे। दादा क्या समझते हैं, मेरी बात इनको समझ में नहीं आई ना तो मेरी गलती है। बाहर नहीं कहते, अंदर समझ हाँ। लेते और अच्छी तरह से समझाने की कोशिश करते हैं। ये ख्याल में हम्म। आया आपको? हाँ। क्योंकि ये हमारे लिए बहुत अच्छा लर्निंग प्रोसेस है। हमारे घर हम्म। दादा ने क्या घर को क्या कहा पता है? बिगेस्ट यूनिवर्सिटी इन द वर्ल्ड। समझ में आया? हाँ। काव्या समझ में आया? बहुत बड़ी स्कूल है हमारा घर ही। और यहाँ अगर हमने समझ लिया दूसरे भाई बहनों से रहकर, हमें कई बार ऐसा होता है, ऐसा नहीं होता है कि इरिटेट नहीं होंगे, लेकिन धीमे धीमे हमें वो सभी इरिटेशन को जीत लेना है और अंदर का बैलेंस समझ लेना है। ख्याल में आया? अगर आप हाँ। समझाते हो, अब सोचो दादा क्या कहते थे, वो मैं बाद में बताता। लेकिन आप करिश्मा को समझाते और उसको समझ में नहीं आता है और वो फिर से क्यों क्यों करके पूछती है और आपका दिमाग फट जाता है। तो दादा वो उसमें, एक्टिंग जैसा लगता है। अरे वो एक्टिंग करके करती है तो आपको समझ लेना चाहिए। अच्छा अच्छा, आप समझ गई ना, ठीक है। समझ में आया? हाँ। अगर कोई क्यों क्यों पूछ के आपको इरिटेट करते हैं और आप इरिटेट होते हैं तो गलती किसकी है? अपनी मेरी। दादा। हाँ, तो ऐसा आपको समझ आना है कि वो जानबूझकर करती है। तो जानबूझकर करती है, अच्छा कर तो मैं कल समझाऊं। समझ में आया? ऐसा हम्म। करके बात को एक बार धक्का मार देने का। लेकिन हम इरिटेट होते हैं तो वो हमारी गलती है। तो जैसे कि आप ये सोचो। दीपकांत जी, आप हाँ, जिया दीदी को पूछा। आप जिया दीदी, आपको भी गुरु पढ़ आता है तीर्थ के समय? हाँ, बहुत है। बहुत आता है, तो इसलिए बड़ी है आप ना। एक काव्या, ये बन क्यों करती है तू? व्हाई यू शटिंग ऑफ द वीडियो? आप क्योंकि भी छोटा ब्रदर है ना, कोई छोटी सिस्टर है काव्या, छोटा अजीब है। ब्रदर है। उसको पे आप गुरुत्तम करते हैं क्या नहीं? कई बार वो बहुत गुस्से में आ जाता है और बुरा भला बोल देता है, तब उसके ऊपर भी गुस्सा आ जाता है। तो दीपक दादा, ये सब गुरुत्तम का भाव है। जी नहीं नहीं, जस्ट तुम का भी भाव नहीं बड़ा है। बड़ा है ना लेकिन इसका, आपको राइट? आपको उनको प्यार से समझाना है। ऐसा नहीं बोलते, ऐसा बोलेंगे वो सही है। चलो आप मानो कि आप सही हो तो मम्मी को पूछ लेते हो। समझ में आया? लेकिन आप गुस्सा करोगे तो वो आपके लिए क्या फायदा करता है? समझ में आया? क्योंकि हमारा हमारी जो ये लाइफ है ना, उसमें एक दूसरे को सीखना है, सिखाना भी है। अगर
छोटा भाई कुछ गलत करता है तो मम्मी को तो पता नहीं चलेगा। समझ में आया? तो धीमे से आपको बोलना है, देखो आप नहीं समझोगे ये गलत है, और अगर चलो मैं सही हूँ ऐसा मानो, आप सही हो, तो मम्मी को पूछ लेते हैं। मम्मी को पूछो, मम्मी भाई ने ऐसा कहा, सही है? मम्मी बोलेगी नहीं। समझ में आया? हाँ। लेकिन अगर हम गुस्सा होते हैं ना तो वो हमारी कमजोरी बन जाती है। और कई बार सही बात बताने के लिए आपको वो बात को थोड़ा एग्रेसिवली, थोड़े गुस्से में, दबाव के साथ बोलना जरूरी बनता है। लेकिन उस वक्त जो हम बोलते हैं ना, हमारा दिमाग हिल नहीं जाता है। आप समझे? हाँ। यानी उसका मतलब क्या है कि वो जो गुस्सा है वो कंट्रोल गुस्सा है, अनकंट्रोल इरिटेटिंग नहीं है। वो इरिटेट होके जो कहते हैं वो गलत है, वो हमारी कमजोरी है। लेकिन कोई भी बात फर्मली, स्ट्रांगली, क्लियरली बोलना जरूरी पड़ता है। और अगर आप ऐसे बोलते हो तो वो गलत नहीं है। लेकिन ऐसा कहने के बाद भी अगर सामने वाले को दुख पता है तो मैं उसका खुद इग्नोर कर लेगा। समझ में आया? पहले हमारा हाँ। इरिटेशन का प्रतिगमन करना है। समझ में आया? हाँ। और अभी आप हाँ। सोचो, एक बात सोचो कि हमें किसी ने प्रश्न पूछा सत्संग में और हम इरिटेट हो गए, किसी को भी समझ में आता है तो हमारी बात सही है कि गलत है? बताओ। गलत है। गलत है। गलत है। कोई भी बोलेगा, अरे प्रश्न पूछने वाला कुछ भी पूछे, आपको इरिटेट होने की क्या जरूरत थी? बोलेंगे कि नहीं? हाँ? हाँ। हाँ। ऐसे हम ऐसी गलती का प्रतिक्रमण भी कर लेते हैं। लेकिन यह बात है, समझ में आया कि हाँ। हमारे जीवन में परिस्थितियां आएगी, उसको हमें किस तरह से पॉजिटिव लेना है वो हमें समझ लेना है। और कहाँ हमारा गुरु भाव, मैं बड़ा हूं, मैं बड़ी हूं करके जो रहता है, और उसके कारण जो हम इरिटेट होते हैं, गुस्सा होते हैं, वो कमजोरी है, उसका प्रतिक्रमण भी कर लेना है और बात अच्छी तरह से समझ लेना भी है। समझ में आया? समझ में आया? हाँ। ओके, तो अभी ये वीकेंड में क्या करेगा? 3 दिन है। हाँ, सैटरडे संडे तो ऑफ होता है यार। सेल्फ इम्पोज होमवर्क क्या होगा आपका, मोनिका? करिश्मा के ऊपर गुस्सा नहीं करना, उसे प्यार से नहीं, समझाना। ऐसा जय, ऐसा नहीं बोलने का, गुस्सा नहीं। जब उनको कुछ बात बतानी होती है तो क्लैरिटी के साथ, फर्मली, स्ट्रांगली बोलना जरूरी है। वो गुस्सा नहीं कहते। अब बोलो। आई विल हाँ। नॉट गेट इरिटेटेड, वो तो फर्स्ट होना मांगता है ना। हाँ। आई विल नॉट। ये, मैं इरिटेट नहीं होगी। नहीं, सबको होगा। करिश्मा, आपका क्या होमवर्क होगा? दीदी को ऊपर गुस्सा नहीं करने का। दीदी नहीं, नहीं हो दीदी तो जो कहेगी वो घर में तो समझने दूसरा ही की दीदी कोशिश है ना। करेंगे। क्या बोला दीपक हाँ। दादा? दीदी जो कहती है उसको समझने की कोशिश करूंगी, और अगर समझ में नहीं आता है तो मैं पूछूंगी, जरा समझाओ, ये मेरी समझ में नहीं आया, करेंगे। समझ में नहीं आता है तो दीपक दादा को फोन करने का। काव्या ये बेन, तो कभी नहीं तुम्हारा करते हैं, होमवर्क। वो अंदर में झगड़ा झगड़ा कर लेते हैं, फोन नहीं करते हैं। हम्म। काव्या, लेकिन जब ऐसा होता है तो आप फोन कर सकते हैं कभी भी। हाँ? काव्या, आपका टाइम, क्या होमवर्क है? घड़ी को मत देखना। भाई हाँ। पर गुस्सा नहीं करना। लक्ष्य। दादा, जैसे आज मेरे साथ ये हुआ था कि दादा, जब मेरे स्कूल का टाइम होता था और दीदी के कॉलेज का टाइम होता था, दीदी पहले ही मेरा रूम की लाइट और पंखा चालू कर देती, ऑफ कर देती थी और लाइट ऑन कर देती थी। जिससे ज्यादा मेरे को बहुत सुबह गुस्सा आता था उठते से ही। और ज्यादा आज जैसे दीदी के कॉलेज की छुट्टी थी, तो मैंने भी वही सेम चीज की, मैं भी करूंगा, मैं भी करूंगा।
ऐसे रिवेंज कभी नहीं लेने का, ओके। हाँ दादा। जिया दीदी, आपका क्या होमवर्क? हाँ, मैं इरिटेट नहीं होंगी और शांति से बात करूंगी। दादा के पास प्रार्थना करने का। और तीर्थ, आपको तो कुछ प्रॉब्लम ही नहीं है ना? नहीं, तो आपको होमवर्क क्या लगेगा? कल भी मुझे ऐसे ही प्रॉब्लम कोई भी ना हो ऐसी। नहीं, ऐसे बुरा लगे दीपक दादा के, दीदी का सुनेंगे आप? हाँ, तो ओके, सब होमवर्क याद रखना, ओके। जय हाँ दादा। सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपक जय दादा, जय सच्चिदानंद। सच्चिदानंद। जय रजनी जय सच्चिदानंद। दादा, सच्चिदानंद। जय। सच्चिदानंद, जय ए, सच्चिदानंद। बीच वाली किधर गई? मोनिका। वो पता नहीं दादा, वो फोन देख रही है। उसको बोलना हम याद कर, सब याद करते हैं उसको। हाँ मैं बोलूंगी। और हमको गलती मैसेज से करना कभी उनको याद कर लेना। हमको मैसेज करना कि हाँ क्यों नहीं दादा। आती है। हाँ। हाँ दादा। कौन वो बोलेगा करिश्मा तू? डरती है। है? क्या डरती है? क्या पूछी है? करिश्मा थोड़ा डरती है दादा। अगर मैं आज सत्संग नहीं अटेंड किया तो करिश्मा कहती है नहीं, मैं कल सत्संग नहीं आई तो दादा कुछ पूछेंगे और मेरे पास जवाब भी नहीं होगा, तो मैं क्या करूंगी। करिश्मा I'll ओके take help from Didi. I'll take help from Didi. करिश्मा, आपको तो नहीं आया तो रीजन दो ना, मांगता है ना? उनको तो सब है आता है। कि मस्ती करने गई थी, वो भी रीजन है ना? नहीं, मैं मस्ती नहीं करती। ओके, कल अब मंडे से रेगुलर आना, अदरवाइज अभी मैं मम्मी को पूछूंगा एवरी टाइम कि रीजन क्यों नहीं आई, ओके करिश्मा? हाँ। ओके, चल, हाँ। जय जय सच्चिदानंद। ओह यार, जय मैं तो सच्चिदानंद। दादा दीपक दादा, अभी मम्मी, उसकी मम्मी को ही फोन करूंगा कि करिश्मा क्यों नहीं आई। दैट्स नहीं गुड। दादा। तो हाँ, नहीं। नहीं आएंगे तो मेरे को पूछना पड़ेगा ना। मैं और खुशी आऊंगी। की भी हम मैं पूछेंगे। आऊंगी। खुशी को मैं भी आएगी बोलना। रेगुलर आएगी। आऊंगी। खुशी नहीं आई तो दादा वो मम्मी को फोन करेंगे। फाइटिंग स्पिरिट वाली है। करिश्मा फाइटिंग स्पिरिट वाली है, वो छोड़ेगी नहीं एकदम। नहीं पूरी दादा। फाइटिंग। मैं आऊंगी बोल। ओके, जय है ना? सच्चिदानंद। करिश्मा, है ना? यही सच्चिदानंद। हम सीरियस है, हम मम्मी को पूछेगा क्यों नहीं आई, ओके। और खुशी हाँ। की दीदी को बोल देना, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय ओके जय सच्चिदानंद। सच्चिदानंद। ઓકે દીપકાજી, હવે આપણે પદ સાંભળીશું, હાર્દિકભાઈ. જય સચ્ચિદાન પ્રમોદભાઈ, અનમ્યુટ કરો. જય સચ્ચિદાન પ્રમોદભાઈ. जय सच्चिदानंद। You can start. या जय सच्चिदानंद। हे अर्चना आनंद हृदये, विनयति प्रभु वंदना। त्रिएक्य रस लय लीनताथी, प्राप्त चित प्रसन्नता। 10 लाख वर्षे प्रगट अक्रम, ज्ञानी आचर्यावतार। आकल की पुरुष शास्त्र व्याख्या, सन्मुखा प्रत्यक्ष प्रमाण। धन धन धरा है बादरण ने, भूमिका भगवाननी। धन धन तमारा मात पिता, अंबे नायक लालनी। ए अर्चना आनंद हृदये, विनय थी प्रभु वंदना।
એ માતૃહૃદય પિતૃપ્રેમલ ભાતૃભગિની શુદ્ધ પ્રેમ તમને મળ્યા તે આત્માને રક્ષી દીધા યોગ ક્ષેમ યુગો અનાદિના તિમિર હર નાર સૂર્ય પ્રતાપ હે વિશુદ્ધ જ્ઞાનાગીતણી ધૂણીથી બાળ્યા પાપ તે છે એ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના સંબંધ બંધન શૃંખલાથી મુક્તિકારક સ્ત્રોત છો જગવાસના વિહીન મોહક વિતરાગી જ્યોત છો સહજાત્મ મૂર્તિ પ્રસન્ન વંદના શાંતિ રસના અશરીર વ્યવહારમાં આદર્શ રહીને નિશ્ચય મજબૂત ધીર હે અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના બ્રહ્માંડના શણગાર સૌને ઉપકારી જાત્રિયા નિર્વ્યાજ કરુણા મૂડી સલામત આત્મ ઓળખાવી ગયા આત્મ ઓળખાવી ગયા સર્વે અતિશય પૂર્ણ વ્યક્તા દઈ દીધું ભગવાન પદ જાતે લઘુત્તમ પદમાં રહીને દીધું અમને પરમ પદ એ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના સંસારી દોરી મૂળને છેદી કાપી ભ્રાંતિ જગતલત નિકાલ કાજે પાંચ આજ્ઞા ઘાટમાં રહેજો અગટ લખ 84 ચાર ગતિના ચક્રની પીસાઈથી પીડાય પિલાઈ જીવો ઝંખે છે મુક્તિ કાયમી એ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના સતકોટી વંદન કંદયાનંદ ખુલ્લું રુદિયા બારણું મારું સમાધિ મરણ હોજો હંસમયી તારણું આ વિશ્વના કલ્યાણ કાજે ઈશ્વરી દેહધારીને ઉડી ગયો કહી મોરલો જા મોક્ષ માટ હુકારીને ઉડી ગયો કહી મોરલો જા મોક્ષ માટ હુકારીને એ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના ત્રિએક્ય રસ લય લીનતાથી
प्राप्त चित्त प्रसन्नता। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो प्रमोद भाई। जय सच्चिदानंद। અર્ચના દાદાને આપણે અર્ચના એટલે પ્રાર્થના ને કે આપણે આપણું વિનય વ્યક્ત કરીએ છીએ. બરાબર. હા એટલે વંદન કરીએ પ્રાર્થનાથી એટલે એક જાતની આ પ્રાર્થના થઈ કહેવાય ને. વિવેક આમાં એકચ્યુઅલી આ પદ શું છે, હા આ પદ આપણને દાદા કહેવા છે એમણે મારા માટે શું કર્યું, એટલે આપણા માટે શું કર્યું એ આખું એમની ભૂમિકા બતાડી છે એમાં. બરાબર એટલે એવા દાદાને હું આ રીતે એમની અર્ચના કરું છું. બરાબર. અર્ચના એટલે એટલે કોઈ માંગણી નહીં અર્ચના એટલે. બરાબર છે ને, આપણે સમજી લઈએ કારણ કે આ બધું જીવન છે ને એને બહુ, આ બધા શબ્દો બધા સિમ્પલ છે પણ એનો મિનિંગ બહુ સરસ છે. એટલે આખા પદમાં દાદાનું વર્ણન જ કર્યું છે. હા, અને એના દ્વારા એવા છે આપણને આ દાદા. હા એટલે આપણને એ દાદા માટે અનન્ય ભાવ, અનન્ય ભક્તિ, અનન્ય સમર્પણતા આપણી આખી ખુલ્લી થાય. બરાબર. એમને આપણે એમ કે ને એક રીતે કહીએ તો જયારે આપણે દાદા કરીને બોલીએ તો એટલું બધી શ્રદ્ધાપૂર્વક આપણે નામ બોલીએ, એમની સ્તુતિ કરીએ અથવા પૂજા દ્વારા આપણે ભક્તિ અર્પણ કરીએ. અને ભક્તિ એટલે આપણી એમના માટે અહો ભાવ વ્યક્ત કરીએ. બરાબર. યા સ્તુતિ કરવી એટલે એમના ગુણલા ગાવા. બરાબર. ભજના કરવી એમના. હા, આપણે હંમેશા કેવું છે કે ગુણલા કોના ગાઈએ જેનાથી આપણને જબરદસ્ત લાભ થયો હોય. આપણને જે રીતે દાદા પાસે જ્ઞાન મળ્યું અને એ આખો મોક્ષ માર્ગ આપણા હાથમાં આવ્યો છે, તો એમને આ રીતે આપણે સ્મરણ કરીએ, યાદ કરીએ, એમની માટે આપણી પ્રસન્નતા વ્યક્ત કરીએ, સમર્પણતા વ્યક્ત કરીએ, એમના વખાણ કરીએ. એ રીતે આખી એક અર્ચના કરીને થાય છે. બરાબર. આરતી કરીએ, ધૂપ કરીએ, દીપ કરીએ, ફળ અર્પણ કરીએ, શ્રીફળ કે આ બધી વસ્તુ એ આપણે એમના પ્રત્યેનો વિનય, એમના પ્રત્યેનો ભક્તિ ભાવ વ્યક્ત કરીએ છીએ. બરાબર. તમે વિચાર કરો કે આજે મને દાદા પાસે મળ્યું ને એના લીધે હું આપની અર્ચના કરું છું. બરાબર. એટલે કે આ બધો મિનિંગ બહુ થમે છે. એટલે આપણે શું કહીએ કે જેટલી ભક્તિ જેમની કરીએ, જેટલા ગુમલા જેમના ગાઈએ,
એ બધા ગુણ આપણી અંદર પ્રગટ થાય. બરાબર ખ્યાલ આવ્યો? એટલે બરાબર કવિરાજની આ જે ભૌતિક પદ છે ને એ આપણને દાદા ઓળખાવે છે, દાદાની નજીક લઈ જાય છે, દાદા સ્વરૂપ આપણને બનાવે છે. અને બરાબર આપણે આપણી ભૂલો સમજાતી જાય, દેખાતી જાય અને એના હૃદયથી પ્રતિક્રમણ થતા જાય કે દાદા તમે હવા મળ્યા તો હવે મારામાં કચાશ રહેવી ના જોઈએ. બરાબર એટલે સહેજે અંદરથી એક વખત એ જુસ્સો પણ આવે, અંદર ભક્તિ પણ આવે, ભાવના પણ થાય અને પોતાના પર પોતાના દોષો પર બહુ કડકાઈથી પોતે રે અને એની સામે દ્રઢ નિશ્ચય કરે કે નહીં હવે આ નહીં જ ખપે, ગમે તે થાય, આ દેહ પડી જાય તો ચાલશે પણ આ નહીં પોસાય. બરાબર આખો એક કારણ કે એવા દાદા આટલા પરમ પ્યોરિટી વાળા દાદા આપણને મળ્યા છે તો પછી આપણામાં આ પૂરતી પણ કચાશ જો રે તો કેટલું ખોટું કહેવાય. અને પછી કચાશ નીકળે છે અને આપણા પ્રતિક્રમણ નથી થતા કોઈ વખત, યા તો એના પર વધારે ગુસ્સો આવવો જોઈએ પોતા પર. બીજા પર ગુસ્સો તો સહેજે આવે છે, પણ આ રીતે આપણે આપણો ઉલ્લાસ વ્યક્ત કરીએ છીએ, ભક્તિ બરાબર વ્યક્ત કરીએ છીએ, એટલે એનાથી શું દાદા આપણને વધારે સમજાય, બરાબર વધારે ઓળખાય અને આપણે દાદાને જીવી જાણીશું. બરાબર જીવેલું કામનું છે, જીવેલું વર્તાય. બરાબર આપણે દાદા સ્વરૂપ થયા તો એને વર્તાયું એટલે આપણો પડઘો પ્રમોદભાઈ કરીને લોકોના પર નહીં પડે, પણ એ બરાબર પડઘો આખો દિવ્યતાનો પડે. બરાબર જેમ દાદા આપણને દાદાનો પડઘો કેવી રીતે પડતો હતો, એમ પટેલ તરીકે નહોતો પડતો. ના એમ પટેલની આખી પ્રકૃતિ હતી, પણ એ આખી પ્રકૃતિ કેવી કલ્યાણ સ્વરૂપ થઈ ગયેલી, જેના કારણે પ્રકૃતિ સામે હોવા છતાં પરમાત્માનું આખું આખું કે ને એમનું પદ આખું એ પરમાત્મા પદ એ એમ પટેલના થ્રુ ખુલ્લું ઝડકતું હતું, થયું ખુલ્લું થયું હતું, પ્રકાશમાન થતું હતું. તો એ એમની જોડે વ્યવહાર એમ પટેલ તરીકે કર્યો જ નથી, પરમાત્મા તરીકે કર્યો. બરાબર એટલે દાદા કરીને બોલાવતા હતા અને દાદા કહીને અંદર રહેતા હતા. એમના માટે એ આખો પરમ વિનય, લાગણી, જે કહો બધા શબ્દ ખૂટે એવા છે. પણ આવો ઉલ્લાસ જ્યારે આવે ને ત્યારે આપણા ઘણા પાપો ધોવાઈ જાય. બરાબર દાદા માટે અહો અહો થાય ત્યારે ઘણી બધી ભૂલો આપણને ખબર પડેલી હોય ને તે હળહળાટ નીકળી જાય, કારણ કે આખો પક્ષ દાદા માટેનો થઈ જાય છે. બરાબર બહુ સરસ. એટલે આવા પદો આપણે કે ને સાંભળ્યા કરીએ, ગાયા કરીએ તો એમને એમ આપણને દાદાએ કીધું છે ને કવિરાજના પદ શુક્લ ધ્યાનની શ્રેણીએ ગવાયેલા છે, લખાયેલા છે. તો આપણે એને આ રીતે આરાધના રૂપે લઈશું ને તો આપણે પણ શુક્લ ધ્યાનમાં સ્થિરતા આપણી આવતી જશે અને વ્યવહાર આપણો ઓળખાતા જતા આપણે એના પ્રતિક્રમણ કરીને એ વ્યવહાર કરતા જઈશું. જેમાં પછી એક વ્યવહાર સહજ થઈ જાય. સરસ બરાબર. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે જે આપણને દાદા મળ્યા છે એમની પદ દ્વારા આપણે ભક્તિ કરીએ, એમનું આરતી કરીને ભક્તિ કરીએ, એમને ખુલ્લા એટલે દાદા કેવા છે એ આખી સ્તુતિ જે આપણે બોલીએ છીએ
તે દાદાના સ્વરૂપની ઓળખાણ છે, આપણા સ્વરૂપની ઓળખાણ છે, વિતરાગોના સ્વરૂપની ઓળખાણ છે, અને આપણે તેમ એવા સ્વરૂપ થતા જઈએ છીએ. એટલે આ જે ઉલ્લાસ પરિણામ છે ને એ બહુ ગજબની છે. એ ઉલ્લાસ પરિણામ આખરે આપણામાં ચિત્ત પ્રસન્નતા રૂપે ખુલ્લી થાય છે. અને જેટલા દોષ રહિત થયા, જેટલી પ્રસન્નતા આપણી અંદર ખુલ્લી થઈ, અને જેટલું આપણે જાણવું કે બુદ્ધિના પ્રભાવમાંથી આપણે છૂટતા ગયા, છૂટતા જઈએ છે, બુદ્ધિનું ચલણ ઓછું થતું જાય છે, અને ના કામ કરે અને પ્રજ્ઞા સ્વરૂપ જ આપણે રહીએ, તો એ પ્રજ્ઞા કામ કરતી થાય એટલે પછી સામાને આપણો પ્રકૃતિનો પડઘો નથી પડતો, પણ એ દાદાનો પડઘો પડે, પરમાત્માનો પડઘો પડે. એટલે એમાં સામાનું જબરજસ્ત કલ્યાણ થાય. પણ પહેલી પ્રસન્નતાથી આપણું કલ્યાણ છે. ખ્યાલ આવ્યો? આવું છે. એટલે આપણે એનો પૂરો લાભ લઈએ છીએ. આપણે બહુ પુણ્યશાળી છે કે આપણને આ ભૂમિકા ભજવવા મળી છે, અને આપણે એમને જીવી જાણીએ. ખ્યાલ આવ્યો? એટલે ફૂલોનું જ સ્વરૂપ છે. આજનો પૂતગલ આપણું જે છે એ તો બધું ભૂલ વાળું છે, પણ આપણને જ્ઞાન મળ્યું, દ્રષ્ટિ મળી, આજ્ઞા મળી. હવે એનાથી આપણે નાનામાં નાની ભૂલ જે થાય છે તેને આપણે જોવાનું ચૂકીએ નહીં, બધા પ્રતિક્રમણ ચૂકીએ નહીં, અને એના તરફ જે પ્રત્યાખ્યાન જોઈએ છે કે ફરી એવી ભૂલ ક્યારેય નહીં કરવું, દાદા મને શક્તિ આપો, એ આપણા માટે બહુ કલ્યાણકારી છે. અને ફરીથી આ પ્રસન્નતાનો ભાગ છે ને એને કોઈ પણ ભોગે હોવાનો નથી. આખી દુનિયા પતી જાય, પતવાની નથી. આપણું શરીરનું અંત આવવાનું હોય તો આવે, પણ આપણે એ પ્રસન્નતાને આંધી પાછી થવા દેવી નહીં. જય સચ્ચિદાનંદ. બોલો અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, આપે જે હમણાં ચિત્ત પ્રસન્નતાની જે વાત કરી ને, તો આપણે જે આ રિલેટિવ બધા પૂતગલના સુખો હોય, એમાં અત્યારે આપણો આજનો નક્કી પણ એ છે કે કેવલ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. તો એ ખાલી નક્કી કરેલું ભાગ પણ આપણું કામ કરી જશે એમ? પહેલી વાર એ તો બરાબર જ છે, પણ આપણે શું કહીએ કે તારે જોઈએ તો ગટરમાં બેસ, તારે જોઈએ તો પૂતગલના સુખમાં બેસ, તારા પક્ષમાં નથી. ઓકે, ખબર પડી? એટલે કહેવાનું શું, આ તો ગરીબનો માલ છે એટલે એને શું કહેવાનું, પણ આપણે આપણો પક્ષ સ્પષ્ટ કરી દીધો એટલે પછી અજાણતા પણ આપણો જે ટેકો મળતો હતો ને એ બંધ થઈ જાય. આપણો ટેકો મળવો ના જોઈએ. ખબર પડી? હા, પડી. કારણ કે ગરીબનું પૂતગલ છે એટલે એમાં તો શું બરકત ખોડવાની, પણ આપણો ટેકો જતો રહ્યો ને, નીકળી ગયો એટલે મોડું પડતા પછી બંધ થઈ જાય. એમાં શું કાઢવાનું હતું? આપણે શું કહીએ, આવા દાદા મળ્યા, આવું જ્ઞાન મળ્યું, આવું અતિન્દ્રિય જ્ઞાન મળ્યું, કે આવું અતિન્દ્રિય સુખ મળ્યું, આવું અતિન્દ્રિય સુખ આપણું ખુલ્લું થયું છે, તો હવે આ ગટરમાં કોણ હાથ નાખે? એ ગટર કારણ કે ગટર કેમ કીધી? કારણ કે એ પરાવલંબી સુખ છે, સ્વાવલંબી સુખ નથી. અને એ સુખ પણ પાછું આવીને જતું રહે, પછી એ સરવાળે દુઃખદાયી થયું નહીં. એટલે આપણે
નામ ધોરી જોડે ઝઘડો કરતા નથી, પણ આપણે આપણી ક્લેરિટી રાખીએ છીએ કે હવે મારો ઇન્ટરેસ્ટ, મારો પક્ષ ક્યાં છે, કઈ બાજુ છે. એટલે આપણે શું કહીએ, સુખ બે બાજુથી આવે, એક પ્રકૃતિનો ભાગનું પણ આવે જે કર્મના આધારે આવે, અને બીજું આત્માના પક્ષનું જે સુખ છે તે જે પ્રકૃતિ પર આધારિત નથી, પ્રકૃતિ પર ડિપેન્ડન્ટ નથી. એટલે આપણે એ પક્ષે રહ્યા ને એટલે પેલું પેલું મોડું ફીકું પડી જાય, એને આધાર મળે નહીં. જેમ આપણે શું કહીએ કે જેમ જેમ આપણી પ્રગતિ થતી જાય તેમ તેમ આપણા વ્યવહારમાં રાજ યોગ એમ કે છે, રાજ યોગ નો ઉદય થાય. મહાવીર ભગવાન દુખી હતા કઈ? ના, તમને રાજયોગ હતો, રાજશ્રી પરિવારમાં જન્મ થયો હતો. આપણે શું કહીએ, એ પરિણામ હોવા છતાં, કારણ કે પ્યોરિટીના માર્ગ ઉપર ચાલવા જાય ને, ચાલતા થાય તેમ તેમ આ વ્યવહારનો ભાગ બહુ ઊંચો થાય. એટલે કે વ્યવહારના પાર વગરના સુખો આવે, પણ એ સુખવાની કોઈ આપણે વેલ્યુ રહેતી નથી. ખબર પડી? એટલે મુદ્દો શું છે, આપણો પક્ષ રિયલ બાજુનો પાકો કરી લેવાનો છે. એટલે એ પેલું હોય કે ના હોય, આપણી પ્રસન્નતા આપણને એ પક્ષે જવા ના દે. એટલે રિયલ નું ગમે તેટલું સુખ આવે ને તો એને ધક્કો નથી મારતા, એની જગ્યાએ રહી છે. પણ હું એ સુખને માણતો નથી, હું તો મારા ઉપયોગના સુખમાં જ રહું, અતિન્દ્રિય જ્ઞાનના ઉપયોગના સુખમાં જ રહું. 5 ઇન્દ્રિયનું સુખ તો ઉદય કર્મને આધીન છે, આવીને જતું રહે રે તો એ લાંબો સમય રહે, પણ આખરે તો વિનાશી. હવે વિનાશી જોડે મારે શું કરવું છે? ખ્યાલ આવ્યો? આવ્યો. એટલે આખો આપણો પક્ષ જ બંધ થઈ ગયો. બહારની અનુકૂળતા કે પ્રતિકૂળતા તો ઉપયોગ પૂર્વક જોઈને પસાર કરવાની છે, કારણ કે અનુકૂળતા ટકવાની નથી ને પ્રતિકૂળતા ટકવાની નથી. વ્યવહાર માત્ર ટકવાનો નથી, વ્યવહાર પોતે જ ટેમ્પરરી છે, ટેમ્પરરી સ્વભાવ વાળો છે. એને જોડે સંકળાયેલું સુખ પણ ટેમ્પરરી છે. તે આપણું સુખ કેવી રીતે હોઈ શકે? હું પરમેનન્ટ, હું શુદ્ધાત્મા, મારું સુખ શુદ્ધાત્માને અનુલક્ષીને જ હોય, શુદ્ધાત્માના પક્ષનું જ હોય, કાયમનું જ હોય. આવીને જતું રહે એ મારું સ્વરૂપ નહીં, અને એ સુખને માટે મારો કોઈ પક્ષ નહીં. એટલે આપણે એની જોડે લડતા નથી, પણ એની તરફ આપણું મુખ નથી, આપણું મુખ શુદ્ધાત્મા તરફ છે. આપણું મુખ બદલાઈ ગયું. યસ, એટલે એ સુખ હોય તો આપણે એને જોતા નથી, આપણે એને માણતા નથી. આપણે તો આપણું સુખ જોઈએ છે અને આપણું સુખ માણીએ છીએ. ખબર પડી? એટલે એ તો આવીને જતું જ રહેવાનું છે, કઈ ટકવાનું નથી. કરેક્ટ. તો પછી એના પર આપણે લક્ષ આપવાની જરૂરત નથી. આપણે તો આપણા ઉપયોગ પર દાદાએ જ્યાં મને બેસાડ્યો છે ત્યાં તે સ્વરૂપે રહીને હું એ સ્વરૂપ થતો જાઉં છું. અનુભવ સાથે એ સ્વરૂપ થતો જાઉં છું, અનુભવ સાથે. બાકી એ સ્વરૂપ તો થયો છું, પણ અનુભવનો ગેપ છે વચ્ચે. અને અનુભવનો ગેપ કેમ છે? કે એટલો હજી પ્રકૃતિનો પક્ષ અંદર જાણતા જાણતા રહેલો છે, મારાપણે. મને 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 કરીને એ રહેલો છે. હવે આપણે એનો પક્ષ ખેંચતા નથી. એક જ વસ્તુ છે, આ પૂતગલ જીતવું સહેલું નથી, પણ પૂતગલ થી હારીને જીતી જવાનું.
કરેક્ટ. બરાબર. હારી ને એટલે બહુ બહુ. એની સામે હા લમણા લડવાના લડ- નથી. હા, પણ લડવાનું તું નથી. તારી જગ્યાએ બરાબર છે અને મારી જગ્યાએ દાદાએ જગ્યા આપી છે ને ત્યાં મને રહેવા દે. એટલે હમ. હું ક્યાં તમને ઉઠાડું છું? તમે ઉઠીને મારી પાસે આવો તો એમાં મારી ભૂલ છે કઈ? હા, બહુ મોટી વાત છે. તમને રાઈટ. તમારી જગ્યાએ દાદા બેસાડ્યા છે તો કેમ વારે વારે ઉભા થયા કરો ઉભા થયા કરો અને છો. મને વગોવો છો? હમ. ખબર પડી? હા, પડી. એટલે પૂતગલ આપણી સામે હશે નહીં. હા. એવી રીતે આપણે રહેવાનું કે પૂતગલ ને આપણા માટે અહો અહો થાય. હમ. દાખલા તરીકે દાદાએ શું કીધું હમ. આખા દિવસમાં, એટલે હા. આપણે એમ કહીએ 18 કલાકની જાગ્રત અવસ્થામાં હમ. 6 કલાક ઊંઘીએ એમ કરીને હમ. 18 કલાકની જાગ્રત અવસ્થામાં હમ. દાદા વારે વારે, કયા હમ. દાદા? દાદા એટલે એમ પટેલ દાદા વારે હા, બરાબર. વારે હમ. વારે વારે અંદરના પ્રગટ દાદા ભગવાનને જય કરે છે. નમસ્કાર કરતા હતા. હા. બોલો, હમ. કરે ને ગાંડા થઈ જશો. હમ. મિનિટમાં એટલે મિનિટની ગણતરીમાં દાદા જે કરતા હતા. ઓહ. એટલે એનો મતલબ શું થયો કે જીવન વ્યવહારના સંજોગોમાં જે પોતે પોતાપણા રહિત થયેલા, માલિકી ભાવ રહિત થયેલા, જેના કારણે એમને સ્પષ્ટ વેદન હતું, એ પરિણામથી પોતે અંતર જાગ્રત રહીને આ રીતે રહેતા હતા. હમ. સમજાયું? સમજાયું. એટલે નકલ નથી કરવાની. હમ. આપણી જાગૃતિ વધે અને હમ. એ જાગૃતિના પરિણામે આપણી આખી એક ભૂમિકા ભજવાય હમ. ભગવત સ્વરૂપે. ભગવત કરેક્ટ. સ્વરૂપે એટલે જે આપણે વારે વારે વ્યવહારનો 5 ઇન્દ્રિયોનો પક્ષ ખેંચીએ છીએ, હા. એની સુખની લપમાં રહીએ છીએ. તો કે હવે ત્યાંથી આપણું મૂળ ફરી જાય ને આપણું રિયલ પક્ષે જ આપણું આખું વલણ રે. હમ. સમજાયું? સમજાયું. હમ. એવી રીતે છે. એટલે હમ. એને આપણે મજબૂત કરવું છે. કરેક્ટ. હા. અને આજની તારીખમાં તો આ ઇન્દ્રિયોના સુખમાં જીભનું સુખ એ બધું બહુ ખેંચી જાય છે. એક વસ્તુ સમજવાની, હા. જીભનું સુખ શા માટે છે? હમ. કારણ કે જીભ ઉપર ક્યારે ઉપયોગ મૂક્યો જ નથી. કરેક્ટ. હવે જીભ ની જેટલી લુપ્તતા છે, એટલે રસ લુપ્તતા જ્યાં સુધી છે ને હમ. ત્યાં સુધી 5 ઇન્દ્રિયોનું સુખનું લપ રહેલી છે. સમજી લેજો. અને ઓહ. જ્યાં 5 ઇન્દ્રિયોના સુખનો પક્ષ છે, તો હમ. ત્યાં સુધી બુદ્ધિ તે પક્ષે જ છે. કરેક્ટ. અને ત્યાં સુધી એ આત્માનું શાશ્વત સુખ, એને અતિન્દ્રિય સુખ કીધું છે, એનો હમ. સ્વાદ નહીં આવે. એટલે હમ. કારણ કે હજી એ બુદ્ધિ એ પક્ષની છે હમ. અને એમાં આપણી સહી છે, સાઈ છે. રાઈટ. એમાં આપણો પક્ષ છે. છે. એ હમ. પક્ષ આપણે શું કહેવાય રાખવા માંગતા નથી. હમ. એટલે આ રસ લુપ્તતામાંથી છૂટવા માટેનો રસ્તો એક જ છે કે ત્યાં આવે હમ. ઉપયોગનું. હમ. એટલે ત્યાં શુદ્ધ ઉપયોગથી આપણે રહીએ, ઉતાવળ ના કરીએ. હમ. પણ આ રસ મુક્તતાની વાત એવી છે ને હમ. કે ત્યાં રસ મુક્તતા આવે છે ને હમ. બધું અંધારું પડદો આવે. છવાઈ જાય, અંધારું છવાઈ જાય છે. કરેક્ટ. પડદો આવી જાય અને એ તમને એમાં હમ. ઝુલાવે. પરવોડ રાખે હમ. અને એ સુખને
માણતા રહીએ છીએ. હમ એટલે એને કે આપણો પૂતગલ પક્ષ દાદાએ કાઢી આપ્યું છે, હમ પણ વર્તનામાં એ છે. છે કરેક્ટ. એટલે આપણે હવે ત્યાંથી નીકળવા માંગીએ છીએ. એટલે આ પક્ષ મજબૂત કરીએ ને આ પક્ષ કેવી રીતે મોડો પડે. શું કીધું? રસ મુક્તતા ગઈ ને હા એની સાથે ઘણા બધા સંયમ ખુલ્લા થઈ જાય. ઓ રાઈટ. પણ રસ મુક્તતાના લીધે બધા જ સંયમ તૂટે છે. હમ એટલે એના પર આપણે ફોકસ રાખીએ. એનો મતલબ શું થાય? પાંચ ઇન્દ્રિયોમાં રસ મુક્તતા જે છે ને હા એના પર આપણો ઉપયોગ બેસી ગયો. હા એટલે ત્યાં શુદ્ધ ઉપયોગથી આપણે રહેતા શીખી ગયા તો એ રસ મુક્તતા છૂટી જશે. ઓકે. અને રસ મુક્તતા છૂટતા બધા જ સંયમ ખુલ્લા થવા માંડે. એટલે પછી બહુ સૂક્ષ્મ છે, ચિકાસ વાળું છે. ને ત્યાં આપણે ઉપયોગથી રહેવાનું આખો આપણો એક પુરુષાર્થ ગોઠવાય છે. જેના કારણે બીજા બધા સ્થૂળમાં વર્તનામાં વાણી પર બહારની વાણી પર અંદરની વાણી પર બુદ્ધિ પર સંયમ આવશે. એટલે બુદ્ધિ પર સંયમ આવેલો શું કરાવે? વ્યવસ્થિતની આજ્ઞા પડાવે. કરેક્ટ. વ્યવસ્થિતની આજ્ઞામાં ફાચર ના પાડી શકે. રાઈટ. અને પછી આખું પોતા પડતું ઉગડતું જાય, ઓળખાતું જાય, સમજાતું જાય, પૂછાતું જાય. એ જયારે થઈ ગયું ને, જે આપણું પરમાત્મા પદ જે દાદાએ કૃપાથી ખુલ્લું કરી આપ્યું છે તે વર્તા છે. એ પરમાત્મા પદ આપણને વર્તાય નહીં તો બીજાને એનો પડઘો કેવી રીતે પડશે? પણ આપણે હવે સ્વાદ લેવો મૂકે હવા દાદા મળે નહીં. 10 લાખ પછી વખત પ્રગટ થાય છે, આપણને મળ્યા છે તો આપણે હવે એનો અનુભવ કરી લેવો છે. એટલે આ બધી ગૂગલ અને ગુગલના 5 ઇન્દ્રિયોના સુખની માયા છે, તેમાં રસ મુક્તતા છે ને એને આપણે સારી રીતે સમજી લેવી છે. એટલે આપણે એમાં એ રસમાં આપણે નિરસ નથી થવું, પણ એના ઉપર આપણે ઉપયોગ જ ખાલી રાખવાનો છે. હા, ઉપયોગ, શુદ્ધ ઉપયોગ કે શુદ્ધ ઉપયોગ એવી વસ્તુ છે કે બધા જ પ્રકારની ચિકાસમાંથી આપણને બહાર કાઢી દેશે. બરાબર છે. ચિકાસમાંથી બહાર કાઢવું. ચિકાસ એટલે એમાં સુખ છે, એમાં જે સુખની કલ્પના છે એમાંથી બહાર કાઢવું છે. એ જયારે આવશે ને ત્યારે તો 10મા ગુણસ્થાનમાં પ્રવેશ થશે. બાકી બધી વાર્તા કરવાની આપણે. રસ મુક્તતા છે ને ત્યાં સુધી બધી જ નબળાઈ ઊભી છે. તો ત્યાં શક્તિ વધારે શું કીધું? ત્યાં શક્તિ વધારે માંગવી જોઈએ કે આ રસમાં શક્તિ વધારે માંગવી જોઈએ ને સમજવાનું છે કે આમાં પડ્યું છે શું. ઇઝીલી સેડ ધેન ડન એમ કે છે ને, એના જેવું છે. કહેવામાં તો ઈઝી છે, જયારે એ ઝેર પીવાનો વારો આવે ને, એટલે કે તપ કરવાનો વારો આવે ત્યારે એ તપ લીકેજ થઈ જાય છે. એક તપ નબળું પડી જાય છે અને એ નબળું પડેલું આપણને જોવા સ્વરૂપે રાખવું નથી. ત્યાં જોવા સ્વરૂપે રહી શકતા નથી. એટલે જોવા સ્વરૂપે રહેવા માટેનો આપણો નિશ્ચય અને એક પ્રયોગાત્મક આયોજન પૂર્વકની ભૂમિકા ભજવવાની છે.
પ્રયોગાત્મક આયોજનની ભૂમિકા આખી ભજવી જાણવાની છે. રસમુક્તતા છે ને લાડવા ખાવાના ખેલ નથી જીતા, એટલે આપે એકવાર કીધું જ્ઞાન હતું પડેલું સત્સંગમાં, છે ને. આપે એકવાર સત્સંગમાં કીધું હતું કે આહાર લાસ્ટમાં આહાર સંજ્ઞા જશે તો જ આગળ ગૂંઠાણો વધાશે. આપે એકવાર પહેલા પણ કીધું હતું. આહાર અને આહારની લપ છે ને, આપણે શું કહીએ, છ જ રસ છે અને છ રસની લપ એટલી મોટી છે કે વાત ના પૂછો. અને એ રસ મુક્તતા છે માટે 5 ઇન્દ્રિયોની નબળાઈ ઘરે પાર પડેલી છે. અને ત્યાં સુધી સંયમની બહુ અપેક્ષા રાખવી. બહુ સરસ આજે વાત કરી આપે. મુક્તતા મોડી પડી ને, રસ મુક્તતા મોડી પડી તો જાણવું કે કંઈક પગથિયા ચડવા માટે આપે. તો રસ માટે એ ઝઘડા થાય છે, યાદ થાય છે, ત્યાં ચેતવાનું છે, સમજવાનું છે. ખબર પડી? હા પડી. તો આપણે ઉણોદરી થી સ્ટાર્ટ કરી શકીએ ને દીપક આનંદજી? ઉણોદરી થી સ્ટાર્ટ કરે? ઉણોદરી કરતા પણ ઉપયોગ ગોઠવો. મારે ઉપયોગ રહેશે ને એની મેળે ઉણોદરી આવશે. ઉણોદરી નો ભાવ સારો છે, પણ ઉણોદરી એમ આવશે ને ઈઝીલી. પણ આપણે ફોકસ ક્યાં કરીએ કે હું ઉપયોગથી ખાવું છે, એટલે શાંતિથી ઉતાવળ કર્યા વગર કડવાશને ચાખો, તીખાને ચાખો, પૂરાને ચાખો. થાય પણ ખાટું, ગળ્યું અને તીખું, આ એનું કોમ્બિનેશન એટલું બધું ચિકાસ વાળું છે ને. લસણપટ્ટી ખાય ને એવી રીતે સરળ અને સરી જાય. બરાબર છે. તમે જુઓ, અને એ આપણને વધારે ખવડાવે છે, વધારે ખાવા પ્રેરે છે. ખબર પડી? અહીંયા આ વાતને સમજવાની છે. કડવું આવે તો ફટાફટ જતું રહે, આખું જ ઘડી નાખે. બરાબર. કડવાને સારી રીતે ચાખો. એ રસના જાણકાર રૂપે વિજ્ઞાનથી આપણે લેવા માંગીએ છીએ. રસના જાણનારા રૂપ, માણના રૂપે નહીં. માણનાર ભલે નામધારી માણતું, પણ આપણે ના માણી. આપણો ઉપયોગ રસ પર રે, નિરાહારીને રસ પર રે, રસના જાણકાર રૂપે રે. પછી પેલી બધી લુપ્તતા થતી રહેશે એમને એમ જ સહેલાઈથી. પછી એ અઘરું નહીં રે. ખબર પડી? આ રસ મુક્તતાની 6 જ રસ છે. એને આપણે કોઈ પણ જાતના ઉતાવળ કર્યા વગર, જલ્દબાજી કર્યા વગર એને જોવું છે. પેલા આવે ને સામુ પરાક આવે ત્યારે જ આપણે શક્તિ માંગી કે સમરસી ખાવું છે, અને એ 6 રસ ને આપણે ઓળખીશું, આપણા ઉપયોગમાં લઈશું. ઉપયોગમાં લેવું એટલે એના પર ફોકસ કરીશું, જાણનારા સ્વરૂપે.
જાણના અને જાણનારા જાણનાર સ્વરૂપે આપણે રહ્યા ને હા એ આપણી બહુ ઊંચી ભૂમિકા છે અને આપણે Correct. ભૂમિકા પર બેસાડેલા છે. હા ખાલી એનો આ પ્રયોગ કરીને આપણે એમાં રહેવાનું છે. હા એની મેળે હમ એ રસ ચાખવા માટે ખૂબ ચાવવું પડશે. હમ ચાવીશું ત્યારે જ એનો સ્વાદ બહાર આવશે. હમ જુવા છે, સમઠા છે. હમ અને જેમ વધારે ચાવવું પડે ને, કોઈ પણ ખાવાનું ખાઈશું ને તેનું વોલ્યુમ વધી જશે. હમ ખાવાનું તેનું તે જ રહે છે, હા પણ વોલ્યુમ વધી જતા હમ ફિલિંગ એસ્પેક્ટ રહે. ફિલિંગ એસ્પેક્ટ, હા ફિલિંગ નો ભાવ રહે એટલે ભરાઈ ગયું કરીને. હમ અને આટલું બધું ચાવ્યું છે ને અને ઉપયોગપૂર્વક હમ ચવાયું છે ને એટલે ખાવાનું પછી પણ જલ્દી જાય રાઈટ અને આપણને જે તત્વો જોઈએ ને તે પણ મળી જાય. હમ હવે એના કારણે પછી આપણી જાગૃતિ રહી, કારણ કે દબાણપૂર્વક ખવાયું નથી. ગુણાદરી સ્વાભાવિક રહ્યું છે હમ અને રસના જાણકાર સ્વરૂપે આપણે આખા પ્રોસેસ દરમિયાન તે પછી હમ બાકીના સમયમાં એટલે જ્યારે આહાર લેવાતો નથી તેને હા બીજા બધા પાર્ટમાં, બીજા બધા સંજોગોમાં કે ને બહુ હમ સરસ જાગૃતિ રહેશે. હમ જાગૃતિ રહેશે એટલે સારી રીતે જોવા છે, જોવાશે ઓળખા છે, હા અને આપણે શુદ્ધાત્મા સ્વરૂપ થતા જઈશું. રાઈટ બોલવા બહુ આવું સરસ છે. શક્તિ, હમ પ્રાર્થના, નિશ્ચય હા નિશ્ચય હા આમ કરવું છે. શક્તિ પણ હમ જોઈ છે, હા પ્રાર્થના પણ જોઈ છે. હા આમ છે. હમ બસ આશીર્વાદ આપો કે આ આહાર ઉપરની જે લુપ્તતા છે એના પરનો પ્રયોગ પુરુષાર્થ માંડીએ અને જાગૃતિ વધે. આશીર્વાદ અને પોતાનું નક્કી પણ એટલું સ્ટ્રોંગ કરી નાખો ને કે હા આ નબળાઈને સ્કોપ ના મળે. કરે ફરિયાદ તો ક્યારેક કરવાની જ નહીં. હા હંમેશા બીજાના ઘરે જઈને ખાઈએ ને પછી હા બીજાનું એટલે પછી હોટલમાં ખાઈએ કે બીજાના હમ હાથનું ખાઈએ ને ત્યારે બધી ફરિયાદ થાય. હમ અને પોતે જે ફરિયાદ જમવાનું બનાવે છે ને એ તો બેસ્ટ છે, બેસ્ટ. હમ બીજા બનાવે ને તેમાં કઈ ની કઈ ખોડ ખાપણ કાઢે. હા એટલું વધારે નહોતું, જરૂરત કરતા વધારે નહોતું, ખબર હમ પડી? પણ હા આમાં થોડું છે ને મરચાની જરૂરત નથી. હમ જાય હા એટલે ત્યાં ફરિયાદ આવીને ઉભી રહે. બસ જાણકાર હોય તો સમજી જાય કે આજે મારા શરીર માટે આની જરૂરત હતી, એ હા આવ્યું, મેં સારી રીતે જોઈને નાખેલું. નાખ્યો ને જોઈને નાખેલું ઉપયોગપૂર્વક જમેલું હમ શરીરને બહુ હેલ્પફુલ થયું, ઇઝીલી હા પચી જાય અને એ આપણે જાગૃતિમાં હેલ્પફુલ થાય. હમ ખાતી વખતે જાગૃતિ રાખી તો હમ ખાવાનું પરિણામ આવશે ત્યારે હા એ આપણને જાગૃત રાખશે. પણ ખાતી કરેક્ટ વખતે જાગૃતિ નહીં રહી તો પછી એના પરિણામ આવે ત્યારે ત્યાં જાગૃતિ નહીં રહે. હમ ખબર પડી? રાઈટ હા એટલે બે ખોટ જાય. એક તો આહાર લેતી વખતે પણ જો જાગૃતિ ડીમ ના રહી અને પછી એનું પરિણામમાં બી આપણે અંધારામાં રહી ગયા ઘણો ટાઈમ. પરિણામમાં હમ માર ખાવો માર ખાવો પડે. એટલે કેસ બધો વધારે બગડી જાય. એટલે હા આપણે કહીએ દાદા હવે આને બહુ કર્યું, હવે આ હમ ના ખપે. એની મેળે બધું એટલા બધા રિસ્ટ્રિક્શન એની મેળે આવી જશે કે વાત. હા આમ તો કરાય, આમ તો કરાય, આમ તો કરાય, આમ તો ના જ કરાય. પછી થાય હમ ના હમ કરીએ એવું થઈ હમ જાય. હમ બરાબર છે. રાઈટ બહુ સરસ. અને આહાર માટે તો અમારા બહેનોનું તો ઘણું બધું ડિસ્કશન ઘણી વાર
ચાલતું હોય ને એટલે હવે નહીં ગમતું કે હવે આના માટે આપણે સમય બગાડવો નહીં ડિસ્કશન કરીને. અરે કોઈ વાત છેડવી જોઈએ ને પછી જો ચાલે છે બરાબર એટલે ધીમે ધીમે આપણે છટકી જઈએ, એમાં સાદ ના પુરાવીએ. હા, કરેક્ટ. એમાં સાદ ના પુરાવીએ પછી બહુ સરસ. અહીંયા જાગ્રત રહ્યું ને એના માટે આહારની વખતની પોતાની ઉપયોગ જાગૃતિ અને ગોઠવણી આપણું જ્ઞાતા દ્રષ્ટા પર કરવા માટે બહુ હિતકારી છે. એના પછી સમજી જાય. બહુ મોટી વાત છે. હમણાં તો જોવાના પુરુષાર્થમાં લોચા પડે છે. લોચા પડે છે, કરેક્ટ. દાદા કે અમે કહીએ, મહાત્મા કે હા દાદા હું જોઉં છું. દાદા કે હું સમજી જાઉં કે બચ્ચા લોકો કે તો આપણે હા હા. આજે હમણાં ટ્રેનમાં જ એક ટોપિક વાંચ્યું, એમાં દાદા એમ જ કીધું કે ઘણા મહાત્માઓ અમને કહે છે કે અમે જોવા જાણવા સ્વરૂપ રહીએ છીએ, પણ એમ કે અમે સમજી જઈએ છીએ કે હજી ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં લોકો વાતો કરે છે અમારી પાસે. જબરજસ્ત છે, પણ આજે આપણે શું કહીએ કે આપણને એટલે ભૂમિકા ભજવી એટલે આપણને જે જોવા સ્વરૂપે મૂક્યા છે ને એને સારી રીતે જોવું છે. તો સંજોગ માત્રમાં આપણો આખો એક ઉપયોગ ગોઠવાયેલો રહેશે, અને ગોઠવાયેલો ઉપયોગ આપણે જોવા પણ જ રાખશે, અને વ્યવહાર સમજાશે કે વ્યવહાર આવો છે, અને એ વ્યવહાર જેટલો સમજાયો ને એટલો આદર્શ વ્યવહાર આપણો બહાર આવશે. વ્યવહાર જેટલો સમજાશે એટલો વ્યવહાર આદર્શ થતો જશે. આદર્શ વ્યવહાર એટલે આપણા વ્યવહારથી કોઈને દુઃખ ના થાય એવો ડ્રામેટિક સુપરફ્લુઅસ હાર્ટીલી વ્યવહાર થશે. ડ્રામેટિક સુપરફ્લુઅસ હાર્ટીલી વ્યવહાર થશે. એ દરેકને હૃદય સ્પર્શી એ વ્યવહાર થશે. રાઈટ. હમણાં તો દેખાવા પૂરતું કે ને સમ ખાવા પૂરતું પણ એવું કશું થતું નથી, પણ આપણે એ પક્ષના નથી, સત્યના પક્ષમાં નથી બેસવાનું, પણ એને સમજીને પોતાનો આ નિશ્ચય મજબૂત રાખી છુવા સ્વરૂપે રહેતા વ્યવહારની વાસ્તવિકતાનું જ્ઞાન થશે. કે વ્યવહાર આવો છે, એમાંથી શું કાઢવાનું હતું. એટલે હવે જે વ્યવહારને પસાર જ કરવાનો છે ને એને આપણે સમજી લો, અને એમાં આ આહાર ઉપરની જાગૃતિ અને બહુ જ હેલ્પફુલ થશે. ઓકે, હા, ખૂબ સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કબે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિક જય સચ્ચિદાનંદ. આપણે સમય લેવું છે, બાકી ટાઈમ તો થઈ ગયો છે, એટલે મેં કીધું કેવું કરવું છે, લેવું છે કે સવારે વિધિમાં પછી. જય સચ્ચિદાનંદ. આપણે ત્રિમંત્ર કરાવજો ને. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીયાણમ.
नमो आयर्याणां नमो वत्सायान नमो वज्रायाणां नमो लोये सवसाम नमो लोई सव्वसाम्नां ऐसो पंचनमुतारो ऐसो पंचनमुकारो सर्वपावपणासनो सर्वपावपणासनो मंगलान च सर्वेशे मङ्गलानं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद